હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. જો આજે પ્રસાદ બનાવું છું, શીરો ભરાવવા માટે માતાજીને. ઘઉંના લોટનો અહીંયા તો ઘઉંનો લોટ મળતો નથી, એટલે અમે લોકો મળે છે પણ આમ છોડિયા વાળો આવતો હોય ને એવો હોય છે, એટલે હું ઇન્ડિયાથી જ વધારે મંગાવતી હોઉં છું. તો એનો પ્રસાદ બનાવું છું. ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે અને 2 થી 3 ચમચી જેટલું મોટી ઘી લઈ લીધું છે. હવે એને સરસ શેકી લઈશું આપણે. શીરો તો જો કે બધાને આવડે. અમારે ઘી યલો હોય છે એટલે શીરો પણ અમારો યલો કલરનો બને. તો જો બની ગયો છે શીરો. ધરાવવા માટે હવે લઈ જઈશું, પણ પહેલાં કોલસા સળગાવી દઈશું. ધૂપ કરવું છે એટલે કોલસાનું પેકેટ કાઢ્યું મેં તો મુક્ત જો બાઇટ કરી લીધી છે. ખબર નહીં એને કોલસો ખાઈ લીધો થોડો, આટલો ખાઈ ગયો. આમાં લોકોને આવા રેડી કોલસા મળે આવા પેકેટમાં. એને મારે સંતાડીને મૂકવું પડશે. અમારે ધૂપ્યું નથી હોતું એટલે અમે લોકો હવે રીતે સ્ટીલની વાડકીની અંદર ફોઇલ લગાવી અને પછી ધૂપ કરીએ. અહીંયા કોળિયા કે ધૂપ્યું એવું નથી હોતું. મળતું હશે પણ મારી પાસે નથી. હવે જ્યારે ઇન્ડિયા જઈશું ત્યારે લઈ આવીશું. જો કોલસો આવી રીતે ગેસ ઉપર કરી દીધો છે. તો જો ધૂપ કરી દીધું છે મેં. પ્રસાદ પણ ધરાવી દીધો છે. અગરબત્તી કરી લઈશું. એમ તો દીવાબત્તીની કુંજ કરીને ગયા છે આજે ફરીવાર. અગરબત્તી બહાર કરવા જવું પડે અમારે ડેલી, જ્યારે પણ કરીએ ત્યારે. આજે વરસાદ છે, આજનું વેધર પવન છે અને વરસાદ છે. આજનું ટેમ્પરેચર છે 7 પણ ફીલ લાઈક 5, એટલે ઓછું છે ઠંડી, પણ વરસાદ પડેલો છે એટલે ઠંડી લાગશે. કાલે રાતનો વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ અત્યારે નથી એટલે સારું છે વેધર થોડું. તો ચાલો. જો આ જો એવું કરાય ભાઈ ને. ચાલો મુક્ત કશું કહેવા માંગે છે, સાંભળજો તમે બધા. કોને ખબર પડી? જેને ખબર પડી એ કોમેન્ટ કરજો. નિકુંજ અને હરિમુક્ત ગયા છે મંદિરે. હું બનાવું છું જમવાનું. મંદિરે જમવાનું બનાવવાનું બાકી છે એટલે નથી ગયું કે આજે ફટાફટ મેં કીધું જમવાનું બનાવી દઉં. કાલથી પાછું સ્કૂલ ચાલુ થઈ જશે. વેરાવેતા મુજબ સ્કૂલનું ટિફિન બધું રેડી કરવાનું, એટલે ચાલો બનાવી દઉં જમવાનું. પછી તમને બતાવું શું બનાવ્યું છે આજે. તો જો આજે ડિનરમાં છે ચણાના લોટના પુડલા. બેટર રેડી કરી દીધું છે અને ગળ્યા પુડલા. આ છે તીખા અને આ છે ગળ્યા રેડી છે. 2 ગળ્યા રેડી છે અને આ એક પણ રેડી છે. જો તો આવી